સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજરમાં રાખી શુભકામના આપું છું. અત્યારે સવાર થઈ ગઈ છે ને તો આપણે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છીએ અને ઢોર નેલ બધું બહાર ફેરવી નાખ્યા છીએ બહાર ફરજામાં. અને આપણે કપડાં પણ બધાએ સરસ મજાના ધોઈ નાખ્યા છીએ અને આજે તો ઓછીગાના કવર ધોયા છે. અત્યારમાં આપણે ક્યારનું સિરાઈ લીધું છે ને આ બધી સરસ મજાનું વાળી નાખ્યું છે અને પોતું પણ મારી દીધું છે. તો હવે આપણે ઓશિકા ભરવાના છે મારી બહેનોને. તો એ બાજુ રૂને આમ હરખું કરે છે બધું, કંઈ વાડીએ જવાનું નથી. જો બધા એલ્પા મથે છે તો આ બધા જો રૂ હરખું કરે છે તો ઘડીક આપણે પણ મદદ કરાવી. આપણે જો ક્યારનું બધું રૂ સરસ મજાનું અલ્પા તડકે મૂકવી દીધું છે જો અને તડકો પણ થઈ ગયો છે. તો મારું મમ્મી જો અલ્પા ઢોર માલ માટે નીણ વાઢે છે, બાજરું વાઢે છે. તો હવે આપણે 10 વાગે જેવો ટાઈમ થઈ જશે તો ચા પણ પી લીધો છે અને નાસ્તો પણ કરી લીધો છે. તો આપણે વાડીએ જવાનું હતું તો વાડીએ પણ ગયા હતા અને વાડીએથી વિયાયા છીએ. તો હવે કપડાં પણ બધા સુકાઈ જશે તો હવે આપણે કપડાને એવું લઈ લેવી. તો બધા ઢોર જો નીણ ખાઈને બેસી ગયા છે. તો હમણાં પાવાના છે તો ઢોરને પાએ પણ લઈશું ને પછી નીણ નાખી દઈશું. થઈ ગયા છે અને હવે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. મારા પપ્પા વાડીએ ગયા છે તો હમણાં વિયા છે તો આપણે વાડીએથી વિયાઈએ છીએ. તો જમવામાં તો સરસ મજાનું દૂધીનું ભડથું બનાવ્યું છે અને ઘઉંની રોટલી છે ને આમાં સાઈઝ જમેલું શાક સરસ મજાનું બનાવ્યું છે. ભડથું છે દૂધીનું અને આમાં છે સાઈઝ. તો જો જમવાનું બની ગયું છે. તો હવે આપણને ભૂખ લાગી છે તો આપણે જમી લઈએ. હમણાં બધા આવશે એ બધા પછી જમી લેશે. તો પહેલાં તો આપણે જમી લેવી. વાડી આવી જાય છીએ અને અમારે કેલ્વિન પણ વાડી આવ્યો છે. તો આપણે જો બળદને પાવાના છીએ અને મોટર પણ ચાલુ કરી દીધી છે. મારું પાસે આમાં પાણી વળે છે, જાય એટલું પાણી આવે છે અને પછી બળદ પાણી પીવે છે. કેલ્વિન જાય રમે છે તો આપણે બળદને પાણી પાઈ દેવી. તો હવે બળદને પાણી પાઈ લેવી અને આપણે જો હાથીયું ખેઈ છે એકસા તો આપણે લારીમાં ભરવાની છે હાથીયું. આજે ઝીંડવા તોડી અને કપાનું એકસા વીણી અને આપણે ખેવાનું છે અને ઘરે આપણે તરાટું કરવાનું છે ઢોર પાછળ. તો હવે આપણે ઢોર પહેલાં તો બળદ પાઈ લેવી અને પછી હાથીયું ચક્રમાં કરી દઈશું. આગળ પાણી વાળે છે, શેણામાં પાણી વાળવાનું છે તો વાળે છે. અને આ બધા જો તૈયાર થાય છે હરખા. શર્ટ ને એવું આપણે વાળી આવી એટલે પહેરવું પડે. તડકાનું સુંદર ને એવું બાંધવાનું હોય તો આપણે હાથી ભરવાનું છે તો જવા દેવી. જો કપામાં આવી જશે અને હાથી ભાર આપણે લારી ભરવાની છે. તો એલ્પ આપણે સવારમાં પાથરા કરી નાખીએ છીએ. મારો પાસ એલ્પ લારીમાં ખડકે છે અને એમ બી બેનું જો પાથરા લઈને જાવી છીએ. તો ખાલી આપણે અડધે લઈ જઈને સા ખેયો તો અમારી બેન એલ્પ પાણી વાળે છે. તમે મારું પાણી કે તમે ખડકો લારીમાં તો એમ બી બેનું હારવા મળવી અને હમણાં જલ્દી જલ્દી લારી પણ ભરી નાખશું. આપણે જો વાડેથી ક્યારના ઘરે વિયા છીએ અને હાઠી બધી લાયા હતા. એ સરસ મજાનું ઘર પાછળ ફરજો કરી નાખ્યો આમ તરાટા ઘોડે એટલે ઢોરને એલ્પ બાંધવી એટલે ઢાઢ ન લાગે એટલે આપણે જો સરસ મજાનો ફરજો કરી નાખ્યો છે. બહુ પછી આપણે આ જ કામ કર્યું છે. અહીંથી ને અહીં સુધી જો સરસ મજાનું કરી નાખ્યું છે અને આ બધી સરસ મજાનું વાળી નાખ્યું છે. તો ત્યાર પછી ઢોર દવાનું પણ ચાલુ કરી દીધું બેને. તમારી બેન વાડીથી હવે વિયાવી છે તો રસોઈ એવું બનાવવાનું છે. અમારે કેલ્વીને નાહી લીધું છે અને કપડાં પણ ધોઈ નાખ્યા છે. આ બધા કોટ સ્વેટર ને એવું આપણે બધું ધોઈ હતું. તો અમારી બેન હવે રસોઈ બનાવશે એટલે ઘડીક આપણે મદદ કરાવીએ એટલે રસોઈ જલ્દી જલ્દી બની જાય. અને આપણે ગાહડી પડી હતી અને એ બધી જો ઢાંકી દીધી છે એટલે ઝાકળ ઉપર સવારમાં આવે એટલે કાંઈ ભીનો કપા થાય નહીં, મઠીઓ કપાછી.
તો આપણે ઘણી મદદ કરાવી એટલે રસોઈની બની જવી, લોટ બાંધવી એટલે હમણે રોટલી પર વણી આવશે ને બેન શાક બનાવી નાખશે. તો આપણે જો સરસ મજાના વટાણાનું શાક બનાવી છીએ. હવે તો ગેસ ઉપર છે એટલે વટાણાનું શાક બની જાય એટલે પછી આપણે શાક બનાવી નાખીએ. અને અમારે તું બધા દીવા પછી કરવા મળ્યા છીએ. અમારે બેન તો એટલે હમણાં હવે છે કે તું શાક બનાવી નાખ અને શાક બનાવી નાખ તો હમણાં રસોઈ બની જાય પછી આપણે જમી લઈશું. તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. તો જરાક કમેન્ટ કરતા જાય કે કેવો લાગે, પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ સાથે બાય બાય.